નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 29માં અલગ ભીલ પ્રદેશ માંગણી કરતા ધારાસભ્ય ચૈતર વસાવાના નિવેદન બાદ આદિવાસી પટ્ટી પર રાજકારણ ગરમાયું છે। આદિવાસી મતદારોને પોતાના તરફ ટકાવી રાખવા એક પછી એક આદિવાસી નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે। બિરસા મુંડાની 150મી જન્મજયંતિના રોજ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરતા ફરી આદિવાસી પટ્ટી પર અલગ રાજ્યની માંગણીનો મુદ્દો ઉઠ્યો છે। સંવેદનશીલ મામલે આદિવાસી નેતાઓ મતદારો આ મામલે બીજા જૂથ તરફ ઝૂકી નહીં જાય તે માટે કવાયત શરૂ કરી દીધી છે। ચૈતર વસાવાના નિવેદન સામે મનસુખ વસાવાએ માંગણી ગેરવ્યાજબી ગણાવી હતી તો મહેશ વસાવાએ 10 વર્ષથી તેમના દ્વારા ચલાવતી ચળવળનો જસ ખાટવા ચૈતર વસાવાએ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટર વિજય વસાવા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, નેત્રંગ। જે બિરસા મુંડા જન્મજયંતિ 150મી જન્મજયંતિ હતી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવવામાં આવ્યો છે અને એ અમારું રજિસ્ટ્રેશન 2014ની અંદર થયું છે, 24/11/2014, અને આજે એને 10 વર્ષ પૂરા થયા છે અને એ લોકો અમારા લોકો વાપરે છે। એટલે એ પ્રોપર્ટી ભીલિસ્તાન વિકાસ મોરચાની છે, એ આની પ્રજાની છે, એટલે અમારે એમને કાયદેસર કાનૂની નોટિસ એમને આપવી પડશે। અને એવા ઘણા લોકો બીજા લોકો પણ વાપરે છે કે જે અમુક સંગઠનો બનાવીને, એટલે આ લોકો અમારો એ છે, એ ટ્રેડમાર્ક અમારો છે ને રહેશે। પણ આ જે ખોટી રીતે જાહેરાત કરી છે એના સામે અમને વાંધો છે। એમના નામ સાથે અમને કોઈ વાંધો નથી, પણ અમારા લોકો જે કર્યું છે એની સામે અમને વાંધો છે।